જૂનાગઢના ભેસાણ ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી, જૂનાગઢ। વિસાવદરની ચૂંટણી જાહેર થઈ તે પહેલાં ભારતીય જનતા પાર્ટી મેં પહેલાં કીધું કાર્યકર્તા આધારિત પાર્ટી છે, ચૂંટણીલક્ષી આ પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે હોય છે। એ પછી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે। ત્યારે સ્વાભાવિક રીતે પેજ સમિતિથી લઈ અને જિલ્લા સમિતિ સુધી અમારી પાસે અમારું સંગઠન છે। સંગઠન થકી એ અમે પ્રજાના કામો કરેલા છે। પ્રજાને જે અમારા ગામમાં જે રીતે અમને આવકાર મળી રહ્યો છે, પ્રજાનો પ્રેમ મળી રહ્યો છે, એ ઉપરથી અવશ્ય લાગે છે કે કિરીટ પટેલ ખૂબ સારા માર્જિનથી એ વિસાવદરમાં જીતવાના છે। અને વિસાવદરનો વિકાસ છેલ્લા જે 13 વર્ષથી એક ધીમી ગતિથી ચાલી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ છે અને પ્રજાનો પ્રતિનિધિ એ ભારતીય જનતા પાર્ટીનો હોય તો જે વચ્ચેની કડી એક ખૂટતી હતી, એ કડી આ વખતે વિસાવદરની પ્રજા એ અમને આપવાની છે અને કિરીટ પટેલ જીતવાના છે। ખાસ કરીને આપ પાર્ટીના જે આક્ષેપો છે, સહકારી મંડળીના કૌભાંડ છે, એના કોઈ જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી એનું કોઈ અસ્તિત્વ ગુજરાતમાં નથી। તમે જોયું કે 136 બેઠક ઉપર એને ડિપોઝિટ 2022માં હતી, ત્યારે પ્રજાની વચ્ચે નથી રહે। માત્ર ચૂંટણીલક્ષી એ લોકો આવ્યા છે અને ચૂંટણીલક્ષી એલફેલ ભાષા જે અપરા સંસ્કાર નથી એ ભાષામાં વાત કરી રહ્યા છે, એટલે એને કોઈ જવાબ આપવાનો ન હોય। રાત્રે જે ઘટના બની છે એમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેં તમને વાત કરીને એનો કોઈ જવાબ જ આપવાનો ન હોય। જેને પોતાને બોલવાની ભાન નથી, કોની સામે શું બોલે છે, ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને પણ ક્યાંય આવું એક કોઈ પણ નિવેદન કર્યું નથી। એ એમના સંસ્કાર છે, અમે અમારા સંસ્કારથી કામ કરીએ છીએ। ખાસ કરીને તમને પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, કેવો લાગે છે તમને? આ જ્યારે 12-13 વર્ષનો વનવાસ છે એવું કહે છે। મેં વાત કરીને કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હંમેશા માઇક્રો પ્લાનિંગથી જીતાતી હોય છે અને એ માઇક્રો પ્લાનિંગ છે એ સંપૂર્ણપણે થયું છે। કાર્યકર્તાઓને જવાબદારી અપાઈ ગઈ છે, ગામ સોંપાઈ ગયા છે, શક્તિ કેન્દ્રો સોંપાઈ ગયા છે, બૂથ સોંપાઈ ગયા છે અને એનું પરિણામ એ આવતા દિવસોમાં તમને જ્યારે મતગણતરી થશે ત્યારે બતાશે।